નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આરવી ન્યૂઝ ને હું છું આપની સાથે ધ્રુવી। તો નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં મરી મસાલાનું વેચાણ કરતી સંસ્થાઓ સામે વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તે હેતુથી ફૂડ વિભાગે અલગ અલગ ટીમો બનાવીને તમામ ઝોનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ખાસ કરીને રાંદેર ઝોનમાં આવેલ જલારામ મસાલા સહિત અનેક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરીને લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા રસોડાના મુખ્ય મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ તમામ નમૂનાઓને તાત્કાલિક અસરથી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે। ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ પ્રકારની ભેળસેળ માલુમ પડશે તો જે તે સંસ્થા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મસાલાની સિઝનમાં પાલિકાની આ તવાયથી ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનું રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે। સુરતના દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નામે વિદ્યાર્થીઓ સાથે ચેડા છેતરપિંડી કરનાર બોગસ સ્ટડી સેન્ટરો અને ખાનગી કોચિંગ ક્લાસ સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે। યુનિવર્સિટીના કુલ સચિવ આર.સી. ગઢવી દ્વારા જારી કરાયેલી ગંભીર જાહેર ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે અનેક સંસ્થાઓ એનઓસી કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કોર્સ ચલાવીને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। યુનિવર્સિટીએ સ્પષ્ટ રજૂ કર્યું છે કે સુરત, વાપી, વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓના વિદ્યાર્થીઓએ માત્ર અધિકૃત અને યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી કોલેજમાં જ પ્રવેશ લેવો જોઈએ અને આ શિક્ષણ માફિયાઓ દ્વારા ચલાવવામાં આવતા કોચિંગ ક્લાસમાંથી કોલેજ સુધીના ગેરકાયદેસર નેટવર્કને તોડવા માટે હવે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। વાલીઓને પણ ખાસ સલાહ આપવામાં આવી છે કે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલા તેની માન્યતા, યુનિવર્સિટી એફિલિએશન્સ અને સરકારી મંજૂરીની અચૂક ચકાસણી કરે। આપણી યુનિવર્સિટી દ્વારા જે આપણા યુનિવર્સિટી વિસ્તારની અંદર આવેલા તમામ સ્ટડી સેન્ટરો કે જે કંઈ હોય તેને માટે અમે જાહેરમાં પબ્લિક નોટિસ જાહેર કરી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને એમાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓને, વાલીઓને સ્પષ્ટપણે વિનંતી કરીએ છીએ અને જે કંઈ ચલાવે છે તેને સ્પષ્ટપણે ચેતવણી આપીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ કે તમે જે સ્થળ અને જે સંસ્થામાં પ્રવેશ લેવા માંગો છો એનું નામ યુજીસીની વેબસાઇટ પર યુનિવર્સિટી અને જે સ્થળનું નામ એટલે કે સંસ્થાનું નામ પણ ઉપલબ્ધ છે। એ ન હોય તો એવી કોઈ પણ પ્રકારની એકેડેમી કે એની અંદર પ્રવેશ ન લેવા સ્પષ્ટપણે વિનંતી, જે તમારા ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને આ પ્રકારની જે લોકો એકેડેમીઓ ચલાવે છે તેને સ્પષ્ટ વિનંતી કે તેના વાલીઓને અને અમારા જેટલી પણ એફિલિએટેડ કોલેજો છે એને પણ આના દ્વારા જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તારની અંદર આવા પ્રકારના જે સ્ટડી સેન્ટરો ચાલતા હોય તો તેના પુરાવા સાથે રજૂ કરવાથી આપણે એના પર પોલીસ પણ કાર્યવાહી કહી શકાય અને રાજ્ય સરકાર અને બાકીની વ્યવસ્થા તંત્ર એની બાબતમાં ખૂબ જ સક્રિય છે કે આવા પ્રકારની સંસ્થાઓ કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નુકસાન કરે ચલાવી ન લેવાય। સુરત ગ્રામ્યના ઉલપાડ તાલુકાના સાયણ ગામે લુખ્ખા તત્વોનો આતંક ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સાયણની ભક્તિધારા સોસાયટીમાં ધાબા પર પાણી ભરવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું।
જેમાં કેટલાક લુખ્ખાઓએ એક યુવક પર ચાકુથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસે તાત્કાલિક એક્શન લઈને હુમલો કરનાર 3 પૈકી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સોસાયટીના રહીશોમાં વ્યાપેલા ભયને દૂર કરવા માટે અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવા માટે પોલીસે આ બંને શખ્સોને તે જ સોસાયટીમાં જાહેર ફેરવીને તેમનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે અને લુખ્ખા તત્વોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરતના વરાછા મમતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના મામલે પોલીસે રામ ગોપાલની ધરપકડ કરી છે. પોલીસે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરી છે. રામ ગોપાલના કારનામામાં મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધી ચર્ચામાં રહ્યા હતા. 6 માસમાં રામ ગોપાલે જૂના સ્થળેથી નવી હોસ્પિટલ ખોલી હતી, છતાં આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે. તેમાં ગાંધીનગર દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા. આ અંગે વધુ તપાસ કરતા પોલીસે આખરે રામ ગોપાલની ધરપકડ કરી છે. રાજ્યમાં ગરમી દિવસે ને દિવસે વધી રહી છે. અરવલ્લીના બાયડમાં પણ ગરમી વધારે જોવા મળી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પહાર પહોંચ્યો છે. બાયડ પંથકમાં પણ આજે ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારથી જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા હોવાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અસહ્ય લૂ અને તાપને કારણે બપોરના સમયે બજારના રસ્તાઓ જાણે કર્ફ્યુ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. ગરમીના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પશુ પંખીઓ પણ છાયા શોધી રહ્યા છે. ત્યારે ARV ન્યૂઝ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો, તેમજ બહાર જવાનું ફરજિયાત હોય તો જ જવું જોઈએ અને માથું ઢાંકીને નીકળવું જોઈએ. શરીરમાં પાણીની ઘટ ના થાય તે માટે પુષ્કળ પાણી, લીંબુ શરબત અથવા તો છાશ જેવા ઠંડા પીણાનું સેવન કરવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ARV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ અત્યારે અરવલ્લીના બાયડ પાસે ઊભો છું, હાઈવે ઉપર. ત્યાં આગળ જ્યારે બાયડ ગરમીના પ્રકોપથી શેકાતું હોય ત્યારે આગની ભઠ્ઠીમાં શેકાતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ અત્યારે વાગ્યા છે 12:49 થઈ છે. ત્યારે બાયડ આખું ભઠ્ઠીથી શેકાતી હોય તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ જ્યારે જે હાઈવે છે તે હાઈવે પણ હાલ સુમસામ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ જે ગરમીનો પ્રકોપ છે એ પણ વધી રહ્યો છે. ત્યારે ARV ન્યૂઝ આપને અપીલ કરી રહી છે કે જો આપ ઘરેથી જો કામ ના હોય તો નીકળવું નહીં, કેમ કે અત્યારે જે ગરમી છે તેમ વધી રહી છે. બીજી તરફ જો તમારે અગત્યનું કામ હોય તો જ ઘરેથી બહાર નીકળવું, તે પણ સાવચેતીના પગલાં રાખવા. રૂમાલ સહિતની જે વસ્તુઓ હોય તે મોઢા ઉપર કે બાંધીને નીકળવું. બીજી તરફ જે પાણી, લીંબુ સોડા, શરબત જેવું વસ્તુનું પણ સેવન કરવું. રિપોર્ટર ઇશાક મંસૂર, ARV ન્યૂઝ બાયડ. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ગરીબોના બેલી ગણાતા રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તો માટે હવે મનોરથ કરવા મોંઘા બનશે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો દ્વારા કરવામાં આવતા વિવિધ મનોરથોના લાગાની ફીમાં ધરખમ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે ચર્ચાઓ પણ જાગી છે. મંદિરના સુવર્ણ શિખર પર ધજા ચડાવવા માટે પહેલા ભક્તોએ માત્ર ₹610 ચૂકવવા પડતા હતા, જે હવે વધારીને ₹2500 કરી દેવામાં આવ્યા છે. જ્યારે 52 ગજની ધજા ચડાવવાનો ખર્ચ ₹2500 થી વધીને હવે સીધો જ 11,000 કરી દેવામાં આવ્યો છે. તો સાથે જ રાજભોગ મનોરથોમાં બાધા કે માનતા માટે કરાવવામાં આવતા રાજભોગનો ખર્ચ જે પહેલા 3,900 હતો તેમાં પણ મોટો ઉછાળો આવતા હવે ભક્તો માટે તે 9,345 ભરવા પડશે. તેમજ કુંજ અને તુલસી વિવાહમાં પણ કુંજ મનોરથ માટેની ફી 5100 થી વધારીને 11,000 કરી દેવામાં આવી છે. સૌથી વધુ વધારો ઉછાળો તુલસી વિવાહમાં જોવા મળ્યો છે, જ્યાં પહેલા 25,000 લેવામાં આવતા હતા તેની જગ્યાએ હવે ભક્તોએ ₹51,000નો ખર્ચ કરવો પડશે.